મને આજે ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ મળ્યો નથી. મેં ફોર્મ ભરેલું હતું પણ મેન્ડેટ મળ્યો નથી. એટલે આજે જે લોકોને મેન્ડેટ મળ્યો છે એ લોકો પણ અહીંયા મારી કાર્યાલય આવ્યા છે મારા સમર્થનમાં. બધા અમારા નેતા તરીકે સુરેશભાઈ સખરેલિયા છે, એમના સમર્થનમાં અમે આગામી રણનીતિ અમે ગોઠવવાના છીએ અને જરૂર પડે અમે બધા ફોર્મ પાછા ખેંચવા માટેની અમારી તૈયારી છે. એ તો પાર્લામેન્ટરી બોર્ડમાં જે કંઈ નિર્ણય થયો હોય કે પાર્લામેન્ટરી બોર્ડમાં તો ત્યાંના જે નેતાઓ હોય એ નેતાઓ નક્કી કરતા હોય છે કે જેને જેતપુરનું રાજકારણ શું છે, કે જેતપુરનું ભૌગોલિક સ્થિતિ શું છે, ક્યાં ઉમેદવાર ચૂંટાઈ શકે, ક્યાં ઉમેદવાર ન ચૂંટાઈ શકે, એને ગાંધીનગર બેઠા બેઠા એ લોકો નિર્ણય લે છે. અહીં જેતપુરનું જે નેતાગીરી હોય એ જેતપુરની ખબર હોય. આગામી દિવસોમાં બધા સમર્થનમાં આવ્યા છે કે અમારે ચૂંટણી કોઈને લડવી નથી. 44 સભ્યો ફોર્મ ખેંચવા તૈયાર છે. પાર્ટી ઉપર અમારો અતૂટ વિશ્વાસ હતો અને એ વિશ્વાસના ધોરણે અમે પાર્ટીની ગાઈડલાઇનમાં જ અમે અત્યાર સુધી ચાલ્યા આવ્યા અને ચાલતા હતા. પાર્ટીએ આ બાબતે વિચારવું જોઈએ. ગુજરાતની અંદર જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે પક્ષની અંદર વિખવાદ જોવા મળે છે, પરંતુ ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટીની અંદર સૌથી વધુ વિખવાદ જોવા મળે છે અને ફરી એક વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતાની સાથે જ વિખવાદ એ ભાજપમાં જોવા મળી રહ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તમામ નગરપાલિકાઓની અંદર તમામ જગ્યાઓ પર જ્યાં પેટા ચૂંટણી હતી ત્યાં ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને આ ફોર્મ ભરાવતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીની અંદર વિખવાદ ખુલીને સામે આવ્યો છે. હું વાત કરી રહ્યો છું જેતપુર નગરપાલિકાની, કે જ્યાં ચૂંટણી ટાણે ભારતીય જનતા પાર્ટીની અંદર મોટો વિખવાદ જોવા મળ્યો છે. જયેશ રાદડિયાના સૌથી નજીક ગણાતા એવા સુરેશ સેખલિયા કે જેઓ ત્યાંના એટલે કે જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને એ જ પૂર્વ પ્રમુખને ટિકિટ ન મળતા હવે વિવાદ અને વિખવાદ શરૂ થયો છે. આ વિવાદ અને વિખવાદની વચ્ચે હવે સૌથી મહત્વની ચર્ચા અને સૌથી મહત્વની વાત એ પણ સામે આવી છે કે જેતપુર ખાતે ધારાસભ્ય જયેશ રાદડિયા એ આખો દિવસ દરમિયાન ત્યાં રહ્યા હતા. જોકે સવારથી સાંજ પડી ચૂકી અને માત્ર 2 જ ઉમેદવારના નામ બાકી રાખવામાં આવ્યા હતા અને અંતિમ ઘડીએ એ 2 ઉમેદવારના નામ જે છે તે ક્યાંક જાહેર ન થયા અને સાથે જ મહત્વની વાત એ પણ સામે આવી કે જયેશ રાદડિયાના નજીકના ગણાતા વ્યક્તિને ટિકિટ ન આપવામાં આવી. હવે આ ટિકિટ ન આપવામાં આવતાની સાથે વિવાદ અને વિખવાદની શરૂઆત થઈ અને એ જ વિવાદ અને વિખવાદની વચ્ચે મોટા સમાચાર અને મહત્વની વાત એ પણ સામે આવી કે જયેશ રાદડિયાએ સવારથી સાંજ સુધી જેતપુર ખાતે ઉપસ્થિત હતા અને ત્યાંથી અનેક ટેલિફોનિક વાતચીતો પણ કરી, પરંતુ તેમ છતાંય તેમના નજીકના એવા સુરેશભાઈની ટિકિટ ન આવી. મોડી સાંજ પડી ચૂકી હતી, ફોર્મ ભરવાનો સમય પણ પૂર્ણ થઈ ચૂક્યો હતો. જેટલા લોકોને ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ આપવામાં આવ્યા હતા એ તમામ લોકોએ પોતાના ઉમેદવારી પત્રક ભરી પણ દીધા. જોકે જયેશ રાદડિયાના અંગત ગણાતા એવા સુરેશભાઈએ પણ પોતાનું ફોર્મ તો ભર્યું, પરંતુ તેમને મેન્ડેટ ન મળ્યું. મેન્ડેટ ન મળતા મોડી સાંજે ભારતીય જનતા પાર્ટીની અંદર જેતપુર ખાતે ભારે ઘમાસાણ જોવા મળ્યું અને એ જ ઘમાસાણની વચ્ચે જે વ્યક્તિને ટિકિટ નહોતી આપવામાં આવી તેવા તમામ લોકોએ સાથે મળીને એક પત્રકાર પરિષદ પણ કરી અને તેમણે તમામ લોકોએ કહ્યું કે હવે જેતપુર નગરપાલિકાની અંદર તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચવા માટેની તૈયારી દર્શાવી છે. એટલે અત્યાર સુધી ભાજપને એવું હતું કે આપણે જયેશ રાદડિયાના જે નજીકના ગણાતા વ્યક્તિને ટિકિટ ન આપીએ તો શું થાય. જો કે જેતપુરની અંદર ઇફકોવાળી થવા જઈ રહી હતી, પરંતુ ઇફકોવાળી થાય તે પહેલાં જ ભારતીય જનતા પાર્ટીએ અટકાવી દીધી. કેમ કે જયેશ રાદડિયાના નજીકના ગણાતા તમામ લોકોએ મેન્ડેટ ન હોવા છતાંય તેમનો ફોર્મ ભર્યા,
પરંતુ અંતે થયું એવું કે તેમને મેન્ડેટ જ ના મળ્યા અને હવે મેન્ડેટ ન મળતા હવે જેતપુર ભાજપની અંદર એ ભડકો છે અને ભડકો ક્યારે શાંત થાય છે અથવા તો એ ભડકો શાંત કરવા માટે કયા કયા દિગ્ગજ નેતાઓને આ ડેમેજ કંટ્રોલ કરવા માટેની જવાબદારી સોંપવામાં આવે છે તે એક મહત્ત્વની વાત રહેશે. પરંતુ હવે અહીંયા કોંગ્રેસને સૌથી મોટો ફાયદો થતો હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસને એટલા માટે ફાયદાની વાત કરી રહ્યા છીએ કે કોંગ્રેસ અહીંયા બિનહરીફ ચૂંટાઈને આવે તેવી શક્યતાઓ છે. કેમ કે જે ભારતીય જનતા પાર્ટીના ટિકિટ ઈચ્છુક જે નેતાઓ હતા કે જેમને ટિકિટ ન આપવામાં આવી, આ તમામ નેતાઓનું એક મંચ ઉપર એટલે કે પત્રકાર પરિષદ કરીને જે નિવેદન આપવામાં આવ્યું હતું એ નિવેદનની અંદર તેમણે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચે છે, પરંતુ જો અહીંયા તમામ ઉમેદવારો પોતાના ફોર્મ પરત નથી ખેંચતા તો શું થાય છે? ઉમેદવારો ફોર્મ પરત ન ખેંચે તો ભારતીય જનતા પાર્ટીની અંદર વિખવાદ શરૂ થાય અને જો ફોર્મ પરત ખેંચી લે તો પણ વિખવાદ શરૂ થાય. હવે આ વિવાદ અને વિખવાદની વચ્ચે ડેમેજ કંટ્રોલની જવાબદારી કોના માથે છે તે જોવાનું રહેશે અને સાથે જ કોંગ્રેસ હવે આગામી કયા દાવપેચ સાથે મેદાને આવે છે. કેમ કે જયેશ રાદડિયાના જે નજીકના ગણાતા વ્યક્તિઓ છે તેમને ટિકિટ નથી આપવામાં આવી, તેના કારણે કોંગ્રેસની અંદર ક્યાંક ખુશીનો માહોલ એટલા માટે જોવા મળી રહ્યો છે કે કેમ કે ત્યાંના તમામ લોકો એટલે કે જેતપુરના કોંગ્રેસના તમામ આગેવાનો એટલા માટે ખુશ છે કેમ કે આ તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચે તેવી આશાઓ તેમને લાગી રહી છે. કેમ કે પત્રકાર પરિષદની અંદર સુરેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું. હવે આ જેતપુરના વિવાદ અને વિખવાદની વચ્ચે જયેશ રાદડિયાના જે નિવેદનો હતા, જયેશ રાદડિયાની જે ચર્ચાઓ હતી કે તેઓ પણ ત્યાં જેતપુરની અંદર ઇફકોવાળી કરવાના હતા, પરંતુ ઇફકોવાળી ન થઈ અને અંતે ભારતીય જનતા પાર્ટીમાં વિવાદ અને વિખવાદ થયા. આ મામલે તમારું શું માનવું છે તે ખાસ અમારે કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.